સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹2,993 કરોડના ખર્ચે 1,31,454 જેટલા આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આણંદ જિલ્લામાં 7 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 605 આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા। આ કાર્યક્રમ અંતર્ગત અક્ષર ફાર્મ આણંદ ખાતે ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના 1,31,454 પરિવારોને આવાસોની ભેટ આપી છે, ત્યારે આ ઐતિહાસિક ક્ષણ માટે આપણા સૌ માટે ગૌરવશાળી છે, જેના માટે આપણે સૌ વડાપ્રધાનના આભારી છીએ। તેમણે આણંદ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ લોકોએ LED સ્ક્રીન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો। નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેક્ટર મેહુલભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, અગ્રણી મહેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, સુનીતભાઈ પટેલ, જગતભાઈ પટેલ, કમલેશભાઈ, કાંતિભાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, પ્રાંત અધિકારી વિમલકુમાર બારોટ સહિત લાભાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતના વડાપ્રધાન વિશ્વ નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આજે ગુજરાત રાજ્યમાં એક ઐતિહાસિક કાર્યક્રમ થઈ ગયો। એક સાથે 2,993 કરોડના ખર્ચે 1,31,454 પરિવારોને આજે મોદી સાહેબે પોતાનું ઘરનું ઘર આપ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં એક આ નવીન બનાવ બન્યો છે। વિશ્વ માટે એક સાથે 1,31,454 પરિવારોને પોતાનું ઘરનું ઘર અર્પણ કરીને મોદી સાહેબે ગુજરાત ઉપર ખૂબ જ એક આભાર વ્યક્ત કર્યો છે અને આ પરિવારોને એક સુખી સમૃદ્ધ બને તે માટેના આશીર્વાદ પણ પાઠવ્યા છે।